મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયમાં સ્વાધ્યાય 6 ભંગાર વેચનાર, જેનું આપણે રિવિઝન કરી રહ્યા છીએ. તો આજે લેક્ચર 3માં આપણે આગળ અભ્યાસ કરીશું. તો લેક્ચર 2માં આપણે બે રકમવાળા ગુણાકાર, થોડાક વિકલ્પો તેમજ વ્યવહારિક દાખલાઓનો અભ્યાસ કરી લીધો. હવે આજે આપણે જે રીતના સ્વાધ્યાય 6 ભંગાર વેચનારમાં કિરણ નામની છોકરીને ભંગારનો વેપાર કરવા માટે તેણે જે રીતના લોન લીધી હતી, બરાબર, આપણે બધાને યાદ છે. જ્યારે આપણે સ્વાધ્યાય 6નો અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું કે કિરણને ભંગારની દુકાન ખોલવી હતી, એટલા માટે એને દુકાન ભાડે રાખવી હતી. તો તેણે સરકાર પાસેથી, બેંક પાસેથી લોન લીધી. તો લોન એટલે શું? તો લોન શબ્દ તો આપણે ઘરમાં રોજબરોજ જો મમ્મી પપ્પા વાતો કરતા હોય તો સાંભળતા હોઈએ કે કોઈએ મકાનની લોન લીધી, કોઈએ સ્કૂટર લેવું છે તો લોન લીધી, કોઈએ કાર લેવી છે તો લોન લીધી, બરાબર. તો આ લોન છે એ શું છે? તો કે આપણે બેંક પાસેથી અમુક સમય માટે રૂપિયા લઈએ અને તે રૂપિયા છે, તે રકમ છે એ દર મહિને થોડી થોડી કરીને ચૂકવવાની હોય છે અને એમાં આપણે થોડાક વધારાના રૂપિયા ચૂકવવા પડે છે. તો આ જે વધારાની કિંમત ચૂકવવી પડે તેને શું કહેવાય? યાદ છે ને આપ સૌને? તો કે વધારાના જે કિંમત ચૂકવવી પડે તેને વ્યાજ કહેવાય છે. તો આપણે અહીંયા કિરણ છે એ કોઈ એક વેપારી પાસેથી ધિરાણ લે છે. તો ધિરાણ એટલે શું? તો આપણે પહેલાં લખીએ. પ્રશ્ન છે કે ધિરાણ એટલે શું? કિરણ નામની છોકરી છે તેને કોઈ ભંગારની દુકાન ખોલવા માટે અમુક ચોક્કસ સમય માટે એ ધિરાણ લે છે. લોન જેવો જ શબ્દ છે, અહીંયા આપણે ધિરાણ કીધું છે. તો ધિરાણ એટલે શું? તો કે કોઈની પાસેથી ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા લઈ એટલે કે શું? તો કે આપણે કોઈ પાસેથી અમુક સમય માટે ઉછીના રૂપિયા લઈએ, રૂપિયા લઈ તેના પર અમુક વ્યાજ આપવું, તેને ધિરાણ કહેવાય, બરાબર. આપણે આ શબ્દ છે એ ઘણી વખત ધિરાણ શબ્દ આપણે ન સાંભળ્યો હોય, પણ આપણે લોન શબ્દ તો સાંભળ્યો જોઈએ, બરાબર. તો ધિરાણ એટલે શું? તો કે કોઈની પાસેથી ચોક્કસ સમય માટે, ચોક્કસ સમય એટલે કે એની સમય મર્યાદા હોય કે 1 વર્ષ છે, 6 મહિના છે અથવા તો 2 વર્ષ, એવી કોઈ સમયગાળાની મુદત રાખેલી હોય છે કે એટલા સમયની અંદર આપણે એ રકમ પૂરી કરી દેવાની. ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા લઈ તેના પર અમુક વ્યાજ આપવું. તો વ્યાજ એટલે શું? આપણે ભણી ગયા કે વ્યાજ એટલે વધારાની આપવી પડતી રકમ. આપણે 1000 રૂપિયા ધારો કે કોઈ મૂળ કિંમત હોય અને 1000 રૂપિયા ઉપર આપણે 1050 રૂપિયા જે તે વ્યક્તિને આપવા પડે, તો તે ઉપરના 50 રૂપિયા છે એ વ્યાજ કહેવાય. જે આપણે આગળ દાખલાની ગણતરી કરીને શીખી ગયા કે મૂળ કિંમત, વ્યાજની કિંમત, બરાબર. તો વ્યાજ આપવું તેને ધિરાણ કહેવાય છે. તો આ જ રીતના કિરણે જ્યારે ભંગારનો વ્યવસાય શરૂ કરવો હતો ત્યારે તેણે કોઈ સરાફી પેઢી પાસેથી, બેંક પાસેથી, સહકારી બેંક પાસેથી આ રીતના ધિરાણ લઈ અને તેનો વ્યવસાય શરૂ કરે છે. અને આ બધાની મુદત પણ અલગ અલગ હોય છે અને ચૂકવવામાં આવતી વ્યાજની રકમ પણ અલગ અલગ હોય છે. તો હવે આપણે આ રીતના થોડાક વ્યવહારિક દાખલાઓનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે થોડાક વ્યવહારિક દાખલાઓ છે, જેમાંનો પહેલો દાખલો છે કે રકમ વાંચી લઈએ કે હરિએ બેંક પાસેથી ₹500નું ધિરાણ લીધું.
હવે અહીંયા આપણને એમ કીધું છે કે હરિએ બેંક પાસેથી 500નું ધિરાણ લીધું, એટલે કે ઉછીના લીધા. બેંક પાસેથી આપણે હમણાં જ જોયું કે ધિરાણ એટલે શું, તો કે કોઈ ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા લઈ અને અમુક વધારાની કિંમત ચૂકવવી પડે, વ્યાજ આપવું પડે, એને ધિરાણ કહેવાય. તો અહીંયા હરિએ 500 રૂપિયાનું ધિરાણ લીધું બેંક પાસેથી, જ્યારે જેમ્સે એક ખાનગી પેઢી પાસેથી. હવે છે આ ધિરાણ છે એટલે કે લોન છે એ આપણને બેંકવાળા પણ આપે અને કોઈ સરાફી પેઢીવાળા એટલે કે ખાનગી કંપનીવાળા અથવા તો ખાનગી પેઢી પાસેથી પણ આપણને ધિરાણ મળી શકે છે. તો જેમ્સે ખાનગી પેઢી પાસેથી રૂપિયા 500નું ધિરાણ લીધું. હવે અહીંયા શું કીધું છે, તો કે હરિએ અને જેમ્સે બંનેએ 500 રૂપિયાનું ધિરાણ લીધું છે. પરંતુ હરિએ કોની પાસેથી લીધું છે, તો કે બેંક પાસેથી, જ્યારે જેમ્સે કોની પાસેથી લીધું છે, તો કે ખાનગી પેઢી પાસેથી. બંનેએ કેટલા રૂપિયાનું ધિરાણ લીધું છે, તો કે 500 રૂપિયાનું. હવે આગળ જોઈએ, આ ધિરાણ ચૂકવવા હરિએ 6 મહિના સુધી, જો હમણાં જ મેં કીધું કે આપણે ઉછીના રૂપિયા લીધા હોય એ આપણે દર મહિને થોડી કિંમત કરી અને પૂરા કરવાના હોય છે, એની અમુક સમય મર્યાદા હોય છે. તો અહીંયા કેટલી સમય મર્યાદા છે, તો કે 6 મહિનાની. 6 મહિના સુધી દર મહિને રૂપિયા 110, દર મહિને, બરાબર 500 રૂપિયાનું ધિરાણ લીધું છે. 6 મહિના સુધી દર મહિને 110 કરી અને એને 500 રૂપિયા પૂરા કરવાના છે. પરંતુ એના આપણે 500 કરતાં વધારે જ કિંમત આપવી પડે. તો એ વધારાની જે કિંમત થાય એને વ્યાજ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે જ્યારે જેમ્સે કુલ રૂપિયા 700 ચૂકવવા પડશે. અહીંયા આપણને જેમ્સે દર મહિને કેટલા ચૂકવા એ કીધું નથી, પરંતુ એને છેલ્લે 700 રૂપિયા ચૂકવવાના છે. તો કહો કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા, બરાબર. તો અહીંયા આપણને બે વ્યક્તિની વાત કરવામાં આવી છે, એક તો હરિ અને એક જેમ્સ. હરિએ બેંક પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લીધું, જ્યારે જેમ્સે ખાનગી પેઢી પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લીધું. બંનેની કિંમત સરખી છે, 500 રૂપિયા, બરાબર. હવે હરિ છે એ દર મહિને રૂપિયા 110 ચૂકવે છે. દર મહિને રૂપિયા 110 કેટલા મહિના સુધી, તો કે 6 મહિના સુધી. કેટલા મહિના સુધી, 6 મહિના સુધી. તો આપણે શું કરશું, અહીંયા લખીએ પહેલા તો કે હરિએ 500 રૂપિયાનું ધિરાણ લીધું, દર મહિને 110 રૂપિયા ચૂકવે છે. હવે એ કેટલા મહિના સુધી, તો કે 6 મહિના સુધી. તો આપણે 110 એમ 6 વખત નહીં કરીએ, પણ 110નો 6 સાથે ગુણાકાર કરીએ કે 110 ગુણ્યા 6, 110 રૂપિયા દર મહિને. વિગત લખશું એટલે આપણે ભૂલ પડે નહીં. દર મહિને ચૂકવે 6 મહિના સુધી, બરાબર. તો હવે જોઈએ આપણે કે 6 0 0, 6 એકા 6, 6 એકા 6. હવે 660 રૂપિયા હરિને ચૂકવવાના થયા. 660 રૂપિયા ચૂકવવા પડે. ક્યારે, તો કે 6 મહિનાના અંતે. 6 મહિના પૂરા થાય ત્યારે હરિએ 660 રૂપિયા ચૂકવવા પડે છે. હરિએ ધિરાણ કેટલાનું લીધું હતું, તો કે 500 રૂપિયાનું, પરંતુ એને ચૂકવવા કેટલા પડ્યા, તો કે 660 વધારે ચૂકવવા પડ્યા. તો 660 માંથી આપણે 500 બાદ કરીએ એટલે 160 મળે. તો એ 160 રૂપિયા છે એ વ્યાજ કહેવાય. શું કહેવાય, તો કે વ્યાજ કહેવાય. હવે આગળ કીધું છે કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ આપણને જેમ્સનું તો સીધું કહી દીધું છે કે જ્યારે જેમ્સે કુલ 700 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર. જેમ્સે પણ કેટલા રૂપિયાનું લીધું છે ધિરાણ, જેમ્સે પણ 500 રૂપિયાનું ધિરાણ
લીધું છે. હવે હરિએ બેંક પાસેથી ધિરાણ લીધું છે, જ્યારે જેમ્સે કોઈ ખાનગી પેઢી પાસેથી ધિરાણ લીધું છે. જેમ્સને રૂપિયા 700 ચૂકવવા પડશે. અહીંયા લખીએ કે જેમ્સે 700 રૂપિયા ચૂકવ્યા. તો કોણે વધુ રૂપિયા ચૂકવ્યા? તો આપણને જોતા જ ખ્યાલ આવે કે હરિએ 660 રૂપિયા ચૂકવ્યા, જ્યારે જેમ્સે 700 રૂપિયા ચૂકવ્યા. તો આ બંનેમાંથી કોણે વધુ રૂપિયા ચૂકવ્યા કહેવાય? તો કે જેમ્સે. પણ આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે કેટલા રૂપિયા વધુ ચૂકવ્યા છે. તો શું કરશું? તો કે 700માંથી આપણે 660 બાદ કરી નાખશું. કે જે 700 જેમ્સે ચૂકવેલા રૂપિયા છે એમાંથી આપણે 660 બાદ કરી નાખીએ. તો કે 0માંથી 0 જાય તો 0, 0માંથી 6 ન જાય તો દસકો લેવો પડે. એટલે કે આગળના અંક ઉપર એક સંખ્યા ઘટાડી નાખવાની, ત્યારબાદ દસકો લઈને 10માંથી 6 જાય તો 4, 6માંથી 6 જાય તો 0. એટલે કે 40 રૂપિયા વધુ ચૂકવવા પડે. કોણે? તો કે જેમ્સે. એટલા માટે એનો મતલબ એમ કે ખાનગી પેઢી પાસેથી જો આપણે ધિરાણ લઈએ તો આપણે વધારે વ્યાજ દેવું પડે, અને કોઈ બેંક પાસેથી ધિરાણ લઈએ તો આપણને એ સહેલું પડે. કારણ કે બંને સરખું જ ધિરાણ લીધું હતું 500 રૂપિયાનું, જ્યારે અહીંયા 660 રૂપિયા હરિએ ચૂકવ્યા અને જેમ્સે 700 રૂપિયા ચૂકવ્યા. તો હરિ કરતાં જેમ્સે 40 રૂપિયા વધારે ચૂકવ્યા છે. તો અહીંયા લખશું માટે જેમ્સે 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો જોયું કે અહીંયા આપણને ધિરાણ બંને વ્યક્તિઓએ ધિરાણની રકમ સરખી જ છે 500 રૂપિયા, જ્યારે તેને લીધું છે અલગ અલગ પાસેથી, એકે બેંક પાસેથી, એકે ખાનગી કંપની પાસેથી. તો ખાનગી કંપની પાસેથી જેને ધિરાણ લીધું છે એને વધારે રૂપિયા વ્યાજ ચૂકવવું પડે છે. તો આ પ્રમાણે જ્યારે બે વ્યક્તિનું આવે ત્યારે બંને વ્યક્તિની સરખામણી કરી અને જોવાનું રહેશે કે કોણે વધારે રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ તેવો જ એક બીજો દાખલો છે કે જે એની પ્રમાણે જ કરવાનો છે, એ મુજબ જ કે સુરેશ અને મુકેશ જુદી જુદી બેંકમાંથી રૂપિયા 2000 ધિરાણ માટે 10 મહિના માટે મેળવે છે. સુરેશ અને મુકેશ જુદી જુદી બેંકમાંથી, એટલે કે બેંકો પણ અલગ અલગ હોય છે, બરાબર? કોઈ ખાનગી બેંક હોય, સરકારી બેંક હોય. તો બંને સુરેશ અને મુકેશ જુદી જુદી બેંકમાંથી રૂપિયા 2000 ધિરાણ માટે 10 મહિના માટે મેળવે છે. જો આગળના દાખલામાં આપણે જોયું કે ત્યાં 6 મહિના માટે ધિરાણ લીધેલું હતું, બરાબર? અહીંયા તો કે 10 મહિના માટે લીધું છે. જો એમ કીધું હોય કે 1 વર્ષ માટે મેળવે છે તો આપણે 1 વર્ષના મહિના કેટલા? 12, બરાબર? તો 12 સાથે ગુણાકાર કરવાનો રહેશે. અહીંયા કીધું છે કે 10 મહિના માટે મેળવે છે. જો સુરેશ દર મહિને કેટલા રૂપિયા? તો કે 210, દર મહિને રૂપિયા 210 ચૂકવે અને મુકેશ કુલ રૂપિયા 2050 ચૂકવે છે. હવે એ દર મહિને કેટલા ચૂકવે છે એ આપણને ખ્યાલ નથી, પણ 10 મહિનાના અંતે એ 2050 રૂપિયા ચૂકવે છે. તો કોણે વધારે રૂપિયા ચૂકવ્યા અને કેટલા? તો ફરીથી આપણે અહીંયા લખીએ કે સુરેશ રૂપિયા 2000 ધિરાણ લે છે, બરાબર? સુરેશ રૂપિયા 2000નું ધિરાણ લે છે અને કેટલા મહિના સુધી? તો કે 10 મહિના સુધી. તો 10 મહિના સુધી એ દર મહિને કેટલા ચૂકવશે? તો કે 210. તો આપણે અહીંયા લખશું 210 રૂપિયા દર મહિને ચૂકવે, બરાબર? હવે કેટલા મહિના સુધી? તો કે 10 મહિના સુધી.
એટલે ગુણાકાર આપણે 10 સાથે કરશું. જો અહીંયા કીધું હોય 7 મહિના સુધી, આપણે કીધું કે સમય મર્યાદા જુદી જુદી હોય છે. એવું ચોક્કસ નથી કે 6 મહિના માટે જ આપણે ધિરાણ લીધું છે. ધિરાણની રકમ જેવડી હોય એ પ્રમાણે એનો સમયગાળો પણ જુદો જુદો હોય છે. તો અહીંયા 2000 રૂપિયા લીધા છે એટલે એનો સમયગાળો પણ વધી ગયો કે 10 મહિના સુધી. તો આપણે એનો ગુણાકાર 10 સાથે કરીશું. એકમ અને દશક છે એટલે દશકનું શૂન્ય. ત્યારબાદ ગુણાકારની નિશાની છે એની બાજુની સંખ્યાનો પહેલાં આપણે ગુણાકાર કરશું કે એકમના અંક સાથે. 1 0 0 1 1 1 1 2 2. તો 2100 રૂપિયા ચૂકવવા પડે. ₹2100 ચૂકવવા પડે. અહીંયા લખશું 10 મહિના સુધી. બરાબર. તો આપણને ખ્યાલ આવ્યો કે આ જે સુરેશ છે એણે 2000 રૂપિયાનું ધિરાણ લીધું છે, પણ એને 10 મહિનાના અંતે 2100 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે 100 રૂપિયા વધારાના ચૂકવવા પડ્યા. તો એ 100 રૂપિયા છે એ એની વ્યાજની કિંમત કહેવાય. ત્યારબાદ આપણે અહીંયા લખશું કે મુકેશ છે એ કુલ 2050 રૂપિયા ચૂકવે છે. પહેલાં તો એને પણ 2000નું ધિરાણ લીધું છે. બરાબર. મુકેશ રૂપિયા 2000નું ધિરાણ લે છે. રૂપિયા 2000 ચૂકવે છે, 2050 ચૂકવે છે. ત્યારબાદ લખશું કે મુકેશ રૂપિયા 2050 ચૂકવે છે. હવે આપણે આમ જોતા ખ્યાલ આવી જાય છે કે કોણ વધારે ચૂકવે છે. 2100 વધારે કહેવાય કે 2050 વધારે કહેવાય? તો કે 2100 જ વધારે કહેવાય. બરાબર. એટલે કે અહીંયા સુરેશ છે એ વધારે ચૂકવે છે. પણ આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે કેટલા રૂપિયા વધારે ચૂકવે છે. સુરેશ કેટલા રૂપિયા વધારે ચૂકવે છે? તો કે 2100 માંથી આપણે 2050 બાદ કરીએ, બાદ બાકી કરશું. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 જાય નહીં એટલે દસકો લેવો પડે. તો અહીંયા આવ્યા 10, 10 માંથી 5 જાય તો 5, 0 ના 0, 2 માંથી 2 જાય તો 0. તો 50 રૂપિયા સુરેશ છે એને વધારે ચૂકવવા પડે. તો આપણે અહીંયા લખશું કે માટે સુરેશને 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે. બરાબર. આપણે આ રીતના 2 દાખલાઓ જોયા કે જેમાં જુદી જુદી સહકારી બેંક કે ખાનગી બેંક પાસેથી ધિરાણ લીધેલું છે અને એનો સમયગાળો પણ જુદો જુદો છે. અહીંયા કીધું છે કે સુરેશ અને મુકેશ જુદી જુદી બેંકમાંથી રૂપિયા 2000 ધિરાણ માટે 10 મહિના માટે મેળવે છે. બંને 10 મહિના માટે ધિરાણ મેળવે છે. બંનેની ધિરાણની રકમ પણ સરખી છે, 2000. બરાબર. હવે સુરેશ દર મહિને રૂપિયા 210 ચૂકવે છે. તો આપણે અહીંયા લખ્યું કે 210 દર મહિને ચૂકવે છે 10 મહિના સુધી. એટલે કે કુલ 2100 રૂપિયા સુરેશને ચૂકવવા પડે છે. મુકેશ કુલ 2050 ચૂકવે છે. હવે મુકેશ છે એ પણ 2000નું ધિરાણ લે છે અને મુકેશ રૂપિયા 2050 ચૂકવે છે. તો કોણે વધારે રૂપિયા ચૂકવ્યા? તો આપણે છેલ્લી રકમ જોઈએ તો અહીંયા 2100 અને અહીંયા 2050. તો કોણે વધારે રૂપિયા ચૂકવ્યા કહેવાય? તો કે જે 2100 છે એને વધારે રૂપિયા ચૂકવ્યા કહેવાય. એટલે કે સુરેશે વધારે રૂપિયા ચૂકવ્યા કહેવાય. પણ કેટલા? તો કે આપણે 2100 માંથી 2050 બાદ કરીએ એટલે બાદબાકી કરતા જવાબ આવે છે 50. તો સુરેશને 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે. તો જ્યારે આ રીતના ધિરાણવાળા પ્રશ્નો પૂછેલા હોય ત્યારે ખાસ જોવાનું કે તે કેટલા સમયગાળા માટે ધિરાણ લીધું છે અને દર મહિને કેટલી કિંમત ચૂકવે છે. ત્યારબાદ આપણે એક બીજો વ્યવહારિક દાખલો આપેલો છે કે જેમાં કીધું છે મોહસિનભાઈને લારીના એક ફેરાના રૂપિયા 30 મળે છે. જો તેમણે દિવસમાં 12 ફેરા કર્યા તો તેમની તે દિવસની કમાણી
જણાવો. અહીંયા મોહસિનભાઈ છે એ લારીના ફેરા કરે છે, એટલે કે રેકડીના, લારી એટલે રેકડીના ફેરા કરે છે. કોઈ માલ સામાનની હેરવણી ફેરવણી કરતા હોય તો એને લારીના ફેરા કહેવાય. તો એ એક ફેરો કરે એટલે એને કેટલા રૂપિયા મળે છે? તો કે 30 રૂપિયા મળે છે. જો તે દિવસના 12 ફેરા કરે, આખા દિવસના એ કેટલા ફેરા કરે છે? તો કે 12 ફેરા કર્યા, તો તેમને તે દિવસની કમાણી જણાવો. તો આપણે આ દાખલો છે એ બે રીતે કરી શકીએ કે મોહસિનભાઈને એક ફેરાના 30 રૂપિયા મળે છે. મોહસિનભાઈ કેટલા ફેરા કરે છે દિવસમાં? તો કે 12 ફેરા કર્યા. એક દિવસમાં એને એક વખત 12 ફેરા કર્યા, તો તે દિવસની કમાણી જણાવો. તો મોહસિનભાઈ 12 ફેરા કરે છે, તો આપણે 30નો ગુણાકાર કોની સાથે કરશું? 12 સાથે કરશું. હવે ગુણાકાર કરવાનો છે. એકમ અને દશક બે સંખ્યા આપેલી છે, એટલે દશકનું શૂન્ય મૂકી ત્યારબાદ જ ગુણાકારની શરૂઆત કરીશું. ક્યાંથી કરશું? તો કે ગુણાકારની નિશાની છે એની બાજુની સંખ્યા. 1 0 0, 1 3 3, 2 0 0, 2 તેરી 6. તો અહીંયા આપણે આ બંને રકમનો શું કરશું? તો કે સરવાળો કરીશું. 0 ના 0, 0 વત્તા 6 6, 3 વત્તા 0 3. તો મોહસિનભાઈને તે દિવસની કમાણી 360 રૂપિયા થશે. બરાબર. તો આ દાખલો આપણે સીધો ગુણાકાર કરીને પણ જવાબ મેળવી શકીએ અને ત્રિરાશિ મૂકી અને પણ જવાબ મેળવી શકીએ, કારણ કે 3 વસ્તુ આપેલી છે આપણને. એક ફેરો 30 રૂપિયા અને 12 ફેરા. 3 વસ્તુ આપેલી છે આપણને કે એક ફેરાના 30, તો 12 ફેરામાં કેટલા? તો આ રીતના આપણે અહીંયા બીજી રીત કરીએ. ત્રિરાશિ મૂકીને, બરાબર, કે અહીંયા લખીએ ફેરો અને અહીંયા લખશું રૂપિયા. એક ફેરામાં કેટલા રૂપિયા મળે છે? તો કે 30 રૂપિયા મળે છે. તે દિવસે મોહસિનભાઈએ એક દિવસમાં 12 ફેરા કર્યા. બરાબર. ફેરા કેટલા કર્યા મોહસિનભાઈએ? 12. તો તેમની તે દિવસની કમાણી જણાવો. તો તે દિવસની કમાણી આપણને ખ્યાલ નથી, એટલે અહીંયા લખશું પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. આને આપણે ત્રિરાશિ મૂકી કહેવાય કે ફેરો અને રૂપિયા. એક ફેરાના 30 રૂપિયા મળે છે, તો 12 ફેરાના કેટલા? હવે તો કે 30નો 12 સાથે ગુણાકાર અને એક છે એ છેદમાં જશે. તો આપણે જે રીતના ત્રિરાશિના મૂકતા એ જ રીતના 30 ગુણ્યા 12, 30નો ગુણાકાર 12 સાથે, છેદમાં 1. હવે છેદમાં 1 હોય એટલે આપણે કાંઈ કરવાનું નથી, માત્ર ગુણાકાર જ કરવાનો છે. જો આપણે આ રીત ન કરીએ તો ઊભો ગુણાકાર કરવાનો નથી, સીધો આપણે જવાબ મેળવી શકીએ. શું કામ? તો કે એકમના સ્થાન પર શૂન્ય આપેલું છે, એટલે આપણે ગુણાકાર સરળતાથી મૌખિક પણ કરી શકીએ, કે કારણ કે આપણે આ શૂન્યને જોવાનું નથી. બરાબર. તો 12નો ગુણાકાર 3 સાથે, તો 12નો ઘડિયો આવડે એટલે આપણે 12 તેરી 36. તો અહીંયા લખીએ 12 તેરી 36. હવે જે આપણે આ એકમનું શૂન્ય છે એને અહીંયા મૂકી દઈએ, એટલે કે જવાબ આવી ગયો 360. તો મોહસિનભાઈને 360 રૂપિયા કમાણી થશે. બરાબર. જ્યારે આપણને આ રીતના પૂછેલું હોય અને એ પણ ખ્યાલ છે કે એક વસ્તુની કિંમત કે એક વસ્તુની સંખ્યા આપી દીધેલી હોય અને વધારે વસ્તુની કિંમત મેળવવાની હોય ત્યારે ગુણાકાર જ કરવો પડે. તો આપણે આ રીતના ગુણાકાર કરી અને જવાબ મેળવી શકીએ, અથવા તો ત્રિરાશિ મૂકી અને મૌખિક ગુણાકાર કરી અને પણ જવાબ મેળવી શકીએ. તો અહીંયા કીધું છે કે મોહસિનભાઈને લારીના એક ફેરાના 30 રૂપિયા મળે છે, તો 12 ફેરામાં કેટલા રૂપિયા? તો 12 તેરી 36. એ પ્રમાણે કરી અને એકમનું શૂન્ય મૂકી અને સીધો આપણે જવાબ પણ મેળવી શકીએ. તો બે રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ.
તો બાળ મિત્રો, આપણે આ પ્રમાણે મૌખિક ગુણાકાર કરવા માટે ખાસ કરીને મૌખિક ગુણાકાર ક્યારે કરી શકીએ કે જો આપણને ઘડિયા આવડે તો જ આપણે આ મૌખિક ગુણાકાર સીધો જવાબ મેળવી શકીએ. અને આપણે મૌખિક ગુણાકારની ખાલી જગ્યાઓ પણ આવે છે. તો આ મૌખિક ગુણાકાર માટે ખાસ ઘડિયાઓ છે એ ખૂબ જ અગત્યના છે કે જો આપણને ઘડિયા આવડે તો જ આપણે પહેલાં તો ગુણાકાર અને ભાગાકાર શીખી શકીએ. તો દરરોજ આપણે ઘરે ઘડિયાનો અભ્યાસ ચાલુ રાખીશું. અને ધોરણ 4માં 1 થી 20 ઘડિયાનો અભ્યાસ આવે છે, જેમાં આપણને 1 થી 10 ઘડિયા તો કડકડાટ ગુણાકાર માટે આડા અવળા આવડવા ખૂબ જ જરૂરી છે. અને 11 થી 20 ઘડિયાઓનો પણ અભ્યાસ ચાલુ રાખીશું. તો ધોરણ 4માં ગણિત વિષયમાં અને આમ પણ ગણિત વિષયના પાયામાં જ જો ઘડિયા આવડે તો જ આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ. માટે દરરોજ ઘડિયાનો અભ્યાસ કરશું.